ભલે પૂર્ણ થઈ ગઈ હોય, પરંતુ આદિવાસી વિસ્તારની અંદર આજે પણ રાજનીતિ એટલી જ ગરમ છે, કારણ કે એક તરફ ચૈતર વસાવા છે તો બીજી તરફ મનસુખ વસાવા છે. આદિવાસી 2 યુવકોની હત્યા થઈ અને ત્યારબાદ આખો મામલો ગરમાયો. ભીલિસ્તાનની માંગ અને ક્યાંક ને ક્યાંક આખી રાજનીતિ જે છે હવે વસાવા વર્સિસ વસાવાની આપણને જોવા મળી રહી છે. અને અત્યારે આપણી સાથે વાતચીત કરવા નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ચૈતર વસાવા. તેમની સાથે જ વાતચીત કરીશું, કારણ કે ચૈતરભાઈને લઈને ઘણી બધી ત્યાં આગળ એવા આરોપ પણ લાગે છે કે ચૈતર વસાવા જે છે આદિવાસી લોકોને ભોળવીને રાજનીતિ કરી રહ્યા છે. ચૈતરભાઈ, શું કહેશો આ આરોપ પર? જી નમસ્કાર. જે રીતે કેવડિયા જે ટ્રાઇબલ મ્યુઝિયમ બનતું હતું એમાં 257 કરોડ રૂપિયાનો આખો પ્રોજેક્ટ છે. ખુદ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 13 ઓક્ટોબર 2018ના રોજ એમણે ખાતમુહૂર્ત કર્યું છે અને આજે 6 વર્ષ પૂર્ણ થવાના આરે છે. છતાં પ્રોજેક્ટના તો કોઈ ઠેકાણા નથી. પણ ત્યાં એ જ ગામના 2 યુવાનો ત્યાં સાંજે જમીને બેસવા જાય છે તો જે સત્યમ કન્સ્ટ્રક્શન અમદાવાદની એજન્સી છે એમના માણસો એમને પકડી લે છે, એમને બાંધે છે, એમના કપડાં ઉતારીને આખી રાત એમને ઢોરમાર મારવામાં આવે છે. માર એટલી બેરહેમીથી એટલા હદે મારવામાં આવે છે કે એક યુવાન ત્યાં બેહોશ થઈ જાય છે 4 વાગ્યાના અરસામાં. અને એમને જ્યારે એ લોકો ગરડેશ્વર સિવિલ હોસ્પિટલમાં લઈ જાય છે ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવે છે. બાદમાં બીજા દિવસે પણ બીજા જે યુવાન હતા સંજય ગજેન્દ્ર તડવી એનું પણ મૃત્યુ થાય છે. ત્યારે માત્ર પોલીસની કાર્યવાહીથી અમે સંતોષ ના માની શકીએ, એટલા માટે ના માની શકીએ. વિસ્તાર અમારો, વસ્તી અમારી, એ પ્રોજેક્ટોમાં જમીનો અમે આપી છે અને અમારા લોકો આવી રીતના ઢોરમાર મારીને મરી જતા હોય તો આદિવાસી નેતા તરીકે અમે શરમ અનુભવીએ છીએ. અને જે વ્યવસ્થાઓ બની છે એની સામેના ન્યાય મેળવવા માટે અમારા જે કાર્યક્રમો હતા, આપ સૌએ જોયું હશે 7-8 તારીખે હું પોતે ત્યાં ખાધા પીધા વગર એમના ન્યાય માટે અમે ધરણા પર બેઠા હતા. સાથે બધાની સહમતિથી અમે એક કાર્યક્રમ આપ્યો હતો કે 9 તારીખે ભલે વિશ્વ આદિવાસી દિવસ હોય પણ ગરુડેશ્વર કેવડિયા અમે નહીં પાડીશું અને ત્યાં બંધ પાડ્યું. સજ્જડ બંધ રહ્યું, બધાનો સહકાર મળ્યો. એવી રીતે 5 દિવસે અમારા વિસ્તારમાં બેસણું હોય છે, જેને કાણ પણ કહીએ છીએ. તો આ બેસણાના દિવસે અમારો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ માટે અમે 8 તારીખે આખા આગેવાનો અમે જઈને એસપી સાહેબને મળીએ છીએ, એમની સહમતિ મળે છે. બાદમાં જ અમે લોકોને આહવાન કરીએ છીએ, છતાં પ્રશાસન અમને એક સામાજિક પ્રસંગ પણ કરવા નથી દેતો. ત્યારે લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે અને હું માનું છું આવી રીતના જ પ્રશાસન અમારા લોકોને દબાવશે, અમારા લોકોને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં આનું મોટું સ્વરૂપ થવાનું છે. અમે આવનાર દિવસોમાં એ જ 13 તારીખના રોજ સપ્ટેમ્બરમાં પણ એક કાર્યક્રમ આયોજિત કરી રહ્યા છે અને એ કાર્યક્રમની પરવાનગી મળશે તો ફરી અમે હજારો આદિવાસીઓ ત્યાં મળવાના છે. અમારો હેતુ માત્ર એટલો જ છે, અમારે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મનાવટ નથી, પણ જે અમાનવીય કૃત્ય થયું છે એવું કૃત્ય આવનાર દિવસોમાં ફરી નહીં થાય એટલા માટે અમે બધા જ લોકો પક્ષ પાર્ટી સંગઠનો ભૂલીને એક મંચ પર આવીને જ્યારે પણ આદિવાસીઓ સાથે અન્યાય થશે ત્યારે અમે એક સંપ છે એ મેસેજ આપવા માટે આગળ વધી રહ્યા છે. એટલા માટે જ આ 3-4 દિવસથી ત્યાં ગરમાગરમીનો માહોલ હતો, પણ છતાંય આજે પણ ન્યાય નથી મળ્યો. જેમની જમીન પર આ કૃત્ય થયું છે, જમીનના સીઓ કચેરીના કોઈ અધિકારી, જે કન્સ્ટ્રક્શનના કહેવાથી એમને માર પડ્યો છે, એ કન્સ્ટ્રક્શનના માલિક કે કોઈનું નામ એફઆઈઆરમાં નથી. તો આવનાર દિવસોમાં એ પરિવારને ન્યાય આપવા માટે અમારે ફરી પણ કંઈ કાર્યક્રમ આપવો પડશે તો અમે આગળ વધીશું. સર, આ આદિવાસી યુવાનોનો જે મુદ્દો છે તેના અંદર કંઈક ને કંઈક ફિલિસ્તીનનો મુદ્દો અત્યારે ખોવાઈ ગયો હોય, દબાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ભીલ પ્રદેશ 2022માં અમે ધારાસભ્ય બન્યા. ધારાસભ્ય બન્યા બાદ વિધાનસભામાં અમારું બજેટનું સત્ર પૂર્ણ થયું અને પછી અમને લાગ્યું કે આઝાદીના 77 વર્ષ થઈ ગયા છે. 77 વર્ષ થયા હોય, સરકારો અમૃત મહોત્સવ મનાવતા હોય, અમને કોઈ વાંધો નથી, થવા જોઈએ. અમૃત મહોત્સવમાં કરોડો રૂપિયાના તાઇફાઓ થાય છે. છતાંય આજે પણ અમારી પરિસ્થિતિ એવી છે કે અમારે હજુ પણ લડેંગે જીતેંગે મુદ્દા ઉપર ચાલવું પડે છે. આજે જે અમારા વિસ્તારોમાં અમે જમીનો આપી છે, નર્મદામાં, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અમે જમીનો આપી, છતાંય પાણી અમારા નસીબમાં નથી, શાળાઓના શિક્ષકો નથી. એટલે એવા તો અગાઉ પણ આપણે વાત કરી છે, અસંખ્ય મુદ્દાઓ છે. ત્યારે અમે સરકારને કહીએ છીએ જો તમે અમારો વિકાસ કરવામાં રસ નહીં રાખશો તો સ્વાભાવિકપણે અમને અલગ અમારું ભીલ પ્રદેશ હતો તે આપી દો. જેના થકી શું થશે કે અમારું જ મંત્રીમંડળ હશે, અમારા અધિકારીઓ હશે તો અમને બધાને સમજશે. અને એમાં ક્યાં નવી વાત છે? જે રીતના દેશમાં 28 રાજ્યો છે, જે રીતના દેશમાં 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો એક રાજ્ય નવું ઉમેરાય તો બધાને ફાયદા થવાના છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ પડ્યું
તો એમાં ગુજરાતને અને દેશને ફાયદો થયો છે. એવી જ રીતના ભીલ પ્રદેશ અમારી ભાષા અમારી જાતિ પ્રમાણે અલગ પડશે તો એમાં અમને પણ અને દેશને પણ ફાયદા થવાના છે. એમાં કોઈ નુકસાન નથી. બધા જ લોકો આજે પણ ત્યાં રહે છે, આવનાર દિવસોમાં પણ રહેશે, અમને કોઈ જ વાંધો નથી. પણ અમારી સાથે અત્યાર સુધી જે અન્યાયો અત્યાચારો થાય છે એના માટે જ અમે ભીલ પ્રદેશ બનાવવા ની માંગણી કરી છે અને એની રાજધાની આવનાર દિવસોમાં અમે કેવડિયા બનાવવા માટે પણ અમે આગળ વધી રહ્યા સર, છીએ. ભીલ પ્રદેશ એ કોઈ તમારી રાજનૈતિક કહી શકાય, કારણ કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. કહેવાય છે કે જ્યારે પણ ચૂંટણીઓ આવવાની હોય છે ત્યારે આ મુદ્દો ઉઠે છે અને જે મુદ્દો ઉઠાવે છે તે વિજેતા હોય છે અને જે આદિવાસીઓ મત જે છે વોટ બેંક તેની તરફ જાય છે જે આ મુદ્દો ઉઠાવે છે. તો આ કોઈ તમારી રણનીતિ છે ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠાવવો? એ આ કોઈ રાજકીય મુદ્દો નથી. તમે જોયું હશે કે ગુજરાતમાં 27 બેઠકો રિઝર્વ છે અમારા વિસ્તારની. એમાં તો કોઈ પણ ચૂંટાશે, હું ચૂંટાઈશ કે મનસુખભાઈ ચૂંટાશે, એ બધા આદિવાસીઓ તો ચૂંટાય જ છે. 27માં બીજા કોઈ લડતા તો છે નથી. આદિવાસીઓ કોઈ બી પક્ષમાંથી ચૂંટાઈને જાય છે. રાજસ્થાનમાં અમારી રિઝર્વ 26 બેઠકો છે, એમપીમાં અમારી 29 બેઠકો છે, મહારાષ્ટ્રમાં અમારી 24 બેઠકો. ચૂંટાઈ અમારા આદિવાસી જ લોકો છે, પણ ચૂંટાઈને ગયા પછી એ લોકો સ્પષ્ટ પાર્ટીના એજન્ડા પર ચાલતા હોય છે, સમાજ સાથે કોઈ ઊભા નથી રહેતા. અમારો હેતુ એટલા માટે ભીલ પ્રદેશ માંગીએ છીએ, કોઈ રાજનીતિનો મુદ્દો નથી. તમે જોઈ લો આજે કેટલા લોકો, આજે ગુજરાતમાં અમે 15% છે, ન્યાય પ્રણાલિકામાં 100માંથી 15 જ અમારા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? હોવા જોઈએ. રિયલ એસ્ટેટમાં અમારી બાજુમાં સુરત છે, બરોડા છે, અમદાવાદ છે. તો રિયલ એસ્ટેટમાં આદિવાસી કેટલા બિલ્ડરો છે? તમને એક પણ નહીં મળશે. કેમ નહીં મળશે? કેમ કે વ્યવસ્થાઓ એવી છે. આદિવાસીઓ એટલે મજૂરી જ કરે. આજે 80% લોકો અમારા મજૂર મળશે, પણ એક પણ બિલ્ડર અમારો નહીં મળશે. તલાટી, મામલતદાર, TDO, કલેક્ટર, IAS, IPS તમને અમારા વિસ્તારમાં અમારા લોકો નહીં મળશે. એટલા માટે અમે કહીએ છીએ રાજનીતિ તો બધી અમારા લોકો 77 વર્ષથી ચૂંટાય છે, 77 વર્ષ અમારી પેઢી જતી રહે છે, પણ આવનારી પેઢીને એમનું સ્વાયત્ત રાજ મળે, અમારા લોકોને સમજે, એના માટે અમે અલગ ભીલ પ્રદેશ માગીએ છીએ. રાજનીતિ હું ભીલ પ્રદેશ નહીં કરું તો પણ લોકો મને મત આપવાના છે, પણ હું આવનારી પેઢી માટે વિચારું છું કે ક્યાં સુધી લડેંગે જીતેંગે, અમારા બાપ દાદાઓ લડેંગે જીતેંગેમાં પૂરા થઈ ગયા, અમે પૂરા થઈ જઈશું, તો આવનારી પેઢી થોડી આ કરવાની છે. એટલા માટે સારા રસ્તા બની જવાથી, મોટા મોટા ડેમો અમારા વિસ્તારમાં બની જવાથી, મોટા પ્રોજેક્ટો આવી જવાથી કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓ બની જવાથી આદિવાસીનો વિકાસ નથી થવાનો. સારી શાળા, સારા શિક્ષકો, સારા ડૉક્ટરો, સારી યુનિવર્સિટીઓ એવું બનશે ને નર્મદાનું પાણી અમારા લોકોને મળશે, ત્યારે જ આદિવાસી આગળ આવશે ને ત્યારે જ એમનો વિકાસ થશે. ચેતરભાઈ, તમે મતની વાત કરી. લોકસભાની ચૂંટણીમાં તમે હારી ગયા, મનસુખ વસાવા જીતી ગયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં આવે છે, કેટલી તૈયારી છે જીતવા માટે? લોકસભા હારવાના 2-3 કારણો છે. તમે જોયું હશે કે અમારી પાસે એટલા સોર્સિસ નહોતા, અમારું સંગઠન પણ એટલું નહોતું, છતાં અમે ખૂબ સારી રીતે લડ્યા છે. અને એમાં કારણોમાં હું તમને કેમ કે શરૂઆતમાં ફેબ્રુઆરીમાં હું જેલમાંથી છૂટ્યો. જેલમાંથી છૂટ્યા બાદ 22 ફેબ્રુઆરીએ મેં પ્રચારનું કેમ્પેનની શરૂઆત કરી. ત્યારે પણ મારા પર શરતો મૂકવામાં આવી કે ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરશે, ચૈતર વસાવા ભરૂચમાં નહીં રહેશે. એના લીધે મને પૂરતો સમય નથી મળ્યો. સાથે સંગઠન અમારું જે ત્યાં હતું એ અમારા સંગઠન અને કોંગ્રેસના સંગઠન સાથે સંકલનનો થોડો અભાવ હતો, કેમ કે જ્યારથી મારું નામ જાહેર થયું એક જૂથ એવો હતો કે જેને સમજાવવામાં મારે છેલ્લે સુધી ખૂબ સમય વેડફાઈ ગયો. છતાં એ જૂથ જે મુમતાઝ પટેલ, ફેજલ પટેલ હતા, અમારી સાથે નહીં આવ્યા તો નહીં જ આવ્યા, એમાં પણ અમારું નુકસાન થયું. બીજું કે હું છોટુભાઈ વસાવા પર હતું કે છોટુભાઈ વસાવા ભાજપને હરાવવા માગતા હોય તો મને મદદ કરશે. તો છોટુભાઈ વસાવાની ટીમ એમણે પણ ભાજપને સમર્થિત, એમણે ભાજપે કીધું કે ઉમેદવાર કરો તો એમણે ઉમેદવાર ઊભા રાખ્યા. ઇન્ડિયા એલાયન્સમાં બાપ પાર્ટી હોવા છતાં આખા ઇન્ડિયામાં ચૈતર વસાવા સામે બાપ પાર્ટી ઉમેદવાર ઊભો રાખ્યો, એટલે એમાં પણ મને નુકસાન થયું. અને ફાઇનાન્શિયલી જે અમારા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી હતા, જેલમાં હતા, સંજયસિંહ જેલમાં હતા, મનીષ સિસોદિયાજી જેલમાં હતા, અને ED, CBI અને પોલીસ આખી મારી પાછળ પડી હતી. તો ફાઇનાન્શિયલી મારી પાસે કંઈ હતું નહીં, છતાં અમે આજે સંતુષ્ટ એટલા માટે છે. જે લોકો 5 લાખની લીડની વાત કરતા હતા, ખુદ અહેમદ પટેલની હયાતીમાં 3.5 લાખની લીડથી મનસુખભાઈ જીતતા આવતા હતા. એમને અમે હરાવી જ દેવાના હતા, પણ અમુક અફવાઓ ફેલાવી એમણે, દારૂ, પૈસા બેધડક વાપર્યા, એમાં 85,000 મતથી જીત્યા છે. અને એમાં ચૂંટણી હતી એટલે ચૈતર વસાવા હારી જવાથી નિર્વસ નથી થયા.
હા, અમે જરૂર હાર્યા છે, પણ થાય કા નથી. આવનાર દિવસોમાં હજુ આનાથી પણ વધારે મહેનત કરીશું અને ચોક્કસ કોઈ પણ ચૂંટણીઓ હશે જેને તક મળશે એને જીતાડી લાવીશું. ચૈતરભાઈ, ગુજરાત ગૌરવવંતું કહેવાય છે. 78મો સ્વાતંત્ર્ય દિવસ છે આજે. આદિવાસી વિસ્તારને ખરા અર્થમાં હજુ પણ આઝાદી મળી છે? કેટલો વિકાસ થયો છે અને કેટલો બાકી છે, અને તમે કેટલો ઝંખો છો? આજે ભારતીય હોવાના નાતે મને ગર્વ થાય છે, ગુજરાતી હોવાના નાતે પણ ગર્વ થાય છે, પણ દુઃખ ત્યાં થાય છે કે ગુજરાતનો જ ભાગ, દેશનો જ ભાગ એક આદિવાસી વિસ્તાર છે તેની સાથે કેમ અન્યાય કરવામાં આવે છે. અમારો પણ વિકાસ કરો ને, અમને પણ સારી શાળા આપો, સારા શિક્ષકો આપો, તો અમારા બાળકો પણ આઈપીએસ આઈએસ બનીને આવશે, અમારા બાળકો પણ જજીસ બનશે, સારા રિયલ એસ્ટેટના બિલ્ડરો બનશે. પણ અમારા લોકોને કેમ મજૂરી માટે જ પ્રેરણા મળે છે? એટલા માટે અમે કહીએ છીએ કે આઝાદીનો તો 77 વર્ષ થઈ ગયા, આજે પણ અમારે આઝાદી માટે લડવાનું એટલે દુઃખ થાય છે. એટલા માટે અમે કહીએ છીએ કે અમને જ્યારે સ્વાયત્ત રાજ મળશે, અમારા જ લોકો ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના ચેરમેન હશે, જેમાંથી આખા બજેટનું અમારું પ્લાનિંગ થાય છે, અમારા જ લોકો, અમારા મંત્રીમંડળ, અમારા કર્મચારીઓ, અમારા શિક્ષણ આપવાવાળા લોકો અમારા હશે, ત્યારે જ હું તો માનું છું કે અમારા લોકોનો વિકાસ થશે. નહીં તો આજે દેશ આઝાદ થયો, આજે બેરોજગારોની સંખ્યા ઘટી છે? નથી ઘટી. મોંઘવારી દિવસે ને દિવસે વધે છે. આજે ખાનગીકરણ, તમારે દરેક ક્ષેત્રમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવે છે. આજે ખેડૂતોને એમના કાચા માલના ભાવો નથી મળતા. તો ગાંધીનગર તો મને એવું લાગે છે કે રણ મેદાન છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો ત્યાં ધરણા પર હોય, જ્યારે હું ગાંધીનગર આવું તો વન રક્ષકવાળા હોય, વિદ્યાર્થીઓ ધરણા પર હોય. તો ગુજરાતમાં તો ગાંધીનગર, પાટનગર તો રણ મેદાન બન્યું એવું લાગે છે. તો આ ક્યાંની આઝાદી છે? ન્યાય કેમ નથી મળતો? આજે ઈડી, સીબીઆઈ, પોલીસ, અમારા જેવા લોકોને પોલીસથી દબાવવામાં આવે છે. એટલે આઝાદી માટે અમે બધા ગર્વ અનુભવીએ છીએ કે વર્ષોની જંજીરોમાંથી આપણે છૂટીને આઝાદી મેળવી લીધી છે. પણ અમુક વિચારધારા, અમુક માનસિકતાના લોકો શાસનમાં હોવાથી આજે પણ સત્તાનો નશો છે, દુરુપયોગ કરે છે. અને આજે પણ એક એવો વર્ગ છે કે જેમની સાથે અન્યાય થાય છે. એમને આઝાદી ક્યારે મળશે, એક સવાલ આજે પણ ઊભો છે. ચૈતરભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, જે પ્રમાણે અત્યારે મુદ્દાઓ ચાલી રહ્યા છે, ચાહે 2 યુવકોની હત્યાની વાત હોય કે આદિવાસી લોકોના વિકાસની વાત હોય, પણ આ વિકાસને લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલો ફેર પડશે? ચૂંટણીઓ તો હજુ જાહેર થશે ત્યારે ખબર પડશે. પણ આ સ્થાનિક યુવાનોને જે મારીને એટલા હદે મારીને જે મારી નાખ્યા, તો ખૂબ દુઃખદ ઘટના છે અને બેરહમીની હદ વટાવી દીધી છે. એટલા માટે આ ચૂંટણીઓમાં ફાયદો કરે નહીં કરે તો બીજા નંબરની વાત છે. કેવડિયા ખાતેનો બનાવ છે. ચૈતર વસાવા ક્યારેય કેવડિયા લડતા નથી કે લડવા જતા નથી. અને આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઇન્ડિયા ગઠબંધન થાય છે તો અમારે ગઠબંધનમાં લડવું પડશે. અગર ઇન્ડિયા ગઠબંધન નથી થતું તો અમે સ્વતંત્ર પણ લડીશું. એ પછીનો મુદ્દો છે. પણ કેવડિયાની જે આખી મુવમેન્ટ જે થઈ છે એ સામાજિક બેઝ પર થઈ છે. એમાં છોટુભાઈ વસાવા, એમના દીકરાને પણ અટકાયત કરવામાં આવ્યા હતા, સુખરામ રાઠવાને પણ અટકાયત કરવામાં આવ્યા હતા, અનંત પટેલને પણ અટકાયત કરવામાં આવ્યા હતા, શેરખાન પઠાણ હોય, સંદીપ માંગરોલા હોય, રણજીત તડવી હોય, નિરંજન વસાવા હોય, બધા જ પક્ષ પાર્ટીના હજારો યુવાનોને પોતપોતાના ઘરે અટકાવી દીધા. કેટલા લોકોને કેવડિયામાં બંધક બનાવી લીધા. એટલા માટે અમને દુઃખ થયું કે સંવિધાનમાં અમારો અધિકાર છે, અમે સામાજિક રીતે શ્રદ્ધાંજલિ પણ નથી આપી શકતા. એટલે આ બધી બાબતો અમારા સમાજના લોકોએ ખૂબ ઝીણવટથી જોઈ છે. પ્રશાસન પ્રત્યે પણ એમને આક્રોશ છે કે અમને આટલું સામાજિક પ્રસંગ તમે ન કરવા દો. આ ક્યાં સુધીની આઝાદી છે? એટલા માટે જ ચોક્કસ હું માનું છું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે શાસક પક્ષ છે એમને આનો જવાબ આપશે જનતા, એવું હું ચોક્કસ માનું છું. દેશ તો આઝાદ થયો, પણ જે પ્રમાણે સામાજિક પ્રસંગ કરવાની વાત કરી, સામાજિક પ્રસંગમાં જવા દેવામાં ના આવ્યા. જે આદિવાસી સમાજના જે આગેવાનો હતા તે લોકોને નજરકેદ કરવામાં આવ્યા, ક્યાંક અટકાયત કરવામાં આવી, તમારી પોતાની પણ અટકાયત કરવામાં આવી. તો ખરેખર લાગે છે કે આઝાદ થયા હોય, આદિવાસી લોકો આઝાદ થયા હોય? આઝાદીના લડાઈમાં તમે જોયું હશે, સૌથી પ્રથમ કોઈએ ચળવળ ચલાવી હોય એ ટાટિયા ભીલ હતા. 35 વર્ષ સરકારો સામે લડ્યા. પછી 1857નો વિપ્લવ થયો અને ખાજ્યા નાયક, તિલકા માઝી, બિરસા મુંડા જેવા ગુરુ ગોવિંદગીરી, 1500 લોકોને ત્યાં હત્યાકાંડ થયો અને આદિવાસીઓ મરી ગયા. અમે તો ખૂબ યોગદાન આપ્યું છે. જ્યારે દેશને પાણીની જરૂર હતી ત્યારે અમે નર્મદા ડેમમાં 165 ગામ અમારા વિસ્થાપિત થયા. જ્યારે દેશને વીજળીની જરૂર હતી ત્યારે અમે લિગ્નાઇટની ખાણો, અમારા નીચે કોલસો છે એને કાઢવા માટે અમારા 7 પંચાયતો વિસ્થાપિત થઈ ગઈ. 5-5 ગામો લઈને સાઈડ પર જતા રહ્યા. આજે ત્યાં લિગ્નાઇટ, પાણી, થર્મલ પાવર,
રેતી, યુરેનિયમ, બધી ખાણો અમારા વિસ્તારોમાં છે, જળ જંગલ જમીનો અમારા ત્યાં પ્રોજેક્ટોમાં લેવામાં આવે છે. તો આટલું બધું યોગદાન અમે દેશ માટે પણ આપ્યું જ છે, તો અમારી સાથે કેમ અનદેખી થાય છે? એટલા માટે અમે દુઃખી છે. આજે સરકારના પ્રતિનિધિ હોવા છતાં અમને ઘણા કાર્યક્રમોમાં નથી બોલાવવામાં આવતા. આજે અમારું બજેટ જે બીજા NGO કોન્ટ્રાક્ટરો દ્વારા નેતાઓના ઇશારે સગે વગે કરી દેવામાં આવે. આજે 73 AA ની જમીનો આટલી બધી છીનવાઈ ગઈ, એનો જવાબ કોઈ કલેક્ટર આપવા તૈયાર નથી. આજે આદિવાસીઓના જાતિના દાખલાઓ મેળાવડા કરીને આ લોકો બીજાને આપી દીધા. આજે MBBS તમામ શૈક્ષણિક જે અમારું જે જગ્યાઓ હતી એમાં બીજા લોકો ભરાઈ ગયા, આજે નોકરીઓ પર બીજા લોકો ભરાઈ ગયા. એટલે હું સ્પષ્ટ માનું છું ક્યાંક તો આદિવાસીઓના વિકાસમાં કોઈને રસ નથી, એટલા માટે આટલી અનદેખી કરીને. તો સરકારને ખબર જ છે કે શિક્ષકો નથી, ડૉક્ટરો નથી, આદિવાસી વિસ્તારોમાં રોજગાર નથી, ડેમોનું સિંચાઈનું પાણી નથી, છતાં જાણી જોઈને અમારી સાથે ભેદભાવ કરે છે કે આ લોકો જે મજૂરી કરવા માટે ગાંધીનગર, અમદાવાદ, સુરતમાં આવે છે એ પ્રકારે આ લોકો મજૂરી કરતા રહે. એટલા માટે અમારો વિકાસ નથી થતો એવું હું સ્પષ્ટ માનું છું. એટલા માટે આઝાદીનો પર્વત આજે આપણે બધાએ મનાવી લીધો, અમે પણ ધ્વજવંદન કરીને આવ્યા છે, છતાં એક ખૂણામાં અમને દર્દ છે કે અમારી સાથે કેમ અન્યાય થાય છે. આવનાર દિવસોમાં એ આક્રોશમાં બદલાશે અને સમય લાગશે તો વાંધો નથી, પણ અલગ ભીલ પ્રદેશનું રાજ્ય અમે બનાવીને રહીશું. તમે ભીલ પ્રદેશની વાત કરી રહ્યા છો, પણ મનસુખ વસાવા એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા જેવા નેતાઓ જે આદિવાસી ભોળી જનતા છે તેને અલગ રસ્તે લઈ જઈને રાજનીતિ કરી રહ્યા છે, પોતાના રાજનીતિના રોટલા શેકી રહ્યા છે. મનસુખભાઈ વસાવા તો અમારા વિસ્તારના ખૂબ પીઢ અને જાણીતા નેતા છે. નર્મદાનું ચળવળ ચાલતું હતું તેમાંથી એમનું નેતાગીરીમાં આવ્યા છે. આજે નર્મદા વિસ્થાપિતોની હાલત શું છે? આજે પણ કેવડિયામાં ધરણા પર બેસે છે. કરજણના વિસ્થાપિતો જે મનસુખભાઈ પ્રમુખ હતા એ સમિતિના, એ વિસ્થાપિતો આજે મારા મત વિસ્તારમાં 22 ગામો છે. આજે એમની હાલત શું છે? તો મનસુખભાઈ વસાવાએ પોતાની સરકારોમાં નર્મદા, કેવડિયા અને ઉકાઈના વિસ્થાપિતોને ન્યાય આપવા માટે બોલવું જોઈએ. મનસુખભાઈ વસાવા જ્યાં રહે છે ત્યાં કેવડિયામાં જમીનો છીનવાઈ ગઈ, એ લોકોને મારીને કાઢી નાખ્યા, તો ત્યાં 2 શબ્દ બી બોલવું જોઈએ. 7 અને 8 તારીખે મનસુખભાઈના નિવાસ સ્થાને રાજેન્દ્રનગર સોસાયટીની બાજુમાં આટલી ધમાલ થઈ, તો મનસુખભાઈએ એક સૂચન કરવું જોઈએ અધિકારીઓને. પોતે હાજર નહીં હશે તો એમના પરિવારને કોઈને મોકલવું જોઈએ, એમના સંગઠનને મોકલવું કે ભાઈ આ શું ચાલે છે જોઈ લો. ક્યાંય મનસુખભાઈ જોયા નથી, એમનું કોઈ સ્ટેટમેન્ટ નથી. પણ જેવું ચૈતર વસાવા ત્યાં પહોંચે છે ને આમને ન્યાય મળે છે એટલે મનસુખભાઈ આવી જાય છે, એટલે એમની ભાષા, સંસદીય ભાષામાં જે સ્ટેટમેન્ટો, આક્ષેપો બધું થાય છે, તો હું ચોક્કસ માનું છું કે મનસુખભાઈની રાજનીતિ એ ચૈતર વસાવાના નામ લીધા વગર ચાલતી નહીં હશે એવું માનું છું. ગઈકાલની જ વાત કરું, ગઈકાલે મનસુખભાઈ સ્ટેટમેન્ટ આપ્યું કે ચૈતર વસાવા વન મહોત્સવમાં કેમ હાજર નથી રહી. વન મહોત્સવમાં તો પ્રોગ્રામ પતી ગયો પછી મીડિયા મિત્રોનો ફોન આવ્યો કે તમે કેમ નથી આવ્યો. ત્યારે મને ખબર કે રાજપીપળા ટાઉન હોલના કોઈ હોલમાં આ કાર્યક્રમ છે. મને આમંત્રણ નથી મળ્યું કે કોઈ ટેલિફોનિક જાણ પણ નથી કરી. અને મનસુખભાઈ પોતાને એટલી તો સિનિયર સાંસદ તરીકે ખબર પડવી જોઈએ કે કઈ વાતને ક્યાં રજૂઆત કરવાની છે. ત્યાં સ્ટેજ પરથી ભોળા લોકોને બોલવાથી કંઈ ફાયદો થવાનો છે? તમે જોઈ લો, ડેડિયાપાડા અને સાગબારામાં આજે નર્મદા જિલ્લાનું સૌથી મોટું જંગલ હોય તો અમારા વિસ્તારમાં છે. અમારા બાપ દાદાઓએ સાચવેલું જંગલ છે. કંઈ મનસુખભાઈએ કે જંગલ ખાતાએ નથી બનાવ્યું, કુદરતી જંગલ છે ને આદિવાસીઓએ સાચવેલું જંગલ છે. આજે ડેડિયાપાડામાં પણ 46 ગામો આજે જંગલમાં રહી છે, જંગલના ગામો જ છે, એ રેવન્યુ ગામો નથી. છતાં એ લોકો ત્યાં પોતાના કાચા પાકા મકાનો બનાવીને રહી છે, ખેતી કરે છે અને જીવન ધોરણ છે. યુપીએની સરકાર હતી 2006માં, વન અધિકાર અધિનિયમ બનાવ્યો અને અમને આદિવાસીઓને જે પણ જંગલ ખેડે છે અમને સનદપત્ર આપ્યા છે. હું જ્યાં જે ઘર બાંધીને રેમ છું એ અમારે ત્યાં તમે આવશો તો થળિયા, આટલા થળિયાના મારા ઝાડો છે. મેં કેટલા ઝાડો ત્યાં વાવેતર કર્યું છે, મનસુખભાઈ આવીને જોઈ જવું પડે. એ ઝાડોની આયુષ્ય કેટલું હશે? 15 વર્ષથી મારા ઝાડો છે, અમે બાપ દાદાઓથી ખેતી કરીએ છીએ. તો શું મનસુખભાઈ આદિવાસીઓ જે જંગલની જમીન ખેડે છે એનો વિરોધ કરે છે? જે 45-46 ગામો ડેડિયાપાડાના છે, 20-22 ગામો સાગબારાના જંગલોમાં રહે છે એનો વિરોધ કરે છે એવું હું માનું છું. અને મનસુખભાઈને મને ગાળો દેવાથી કે મારી ટીકા ટિપ્પણી કરવાથી અમારા લોકોનું સારું થતું હોય તો મેં તો કેમ છું, મનસુખભાઈ 2 ગાળો મને વધારે દે મને વાંધો નથી, પણ એનાથી કોઈ હલ નથી. એટલા માટે કે મનસુખભાઈએ ખરેખર પોતાની સરકારમાં એક સાંસદ તરીકે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ કે આ વિસ્તારમાં આદિવાસીઓને સિંચાઈનું પાણી આપે, શિક્ષણ આપે, રસ્તા આપે, બધું કરવું જોઈએ. આજે મનસુખભાઈએ હમણાં 18 થી 20 કરોડનું કમલમ બનાવ્યું નર્મદામાં, તો એ પૈસા ક્યાંથી આવ્યા? મનસુખભાઈ જવાબ આપવો જોઈએ લોકોને, તે આપતા કેમ નથી?
મારે હવે તમારા જેવા મિત્રો આવે, અધિકારીઓ આવે, બેસવા માટે 2 ગાળાનું ઘર હું ના બનાવું તો કોણ બનાવે? ધારાસભ્ય તરીકે મારે પણ સેફટી તો જોઈએ ને. હમણાં ભીલ પ્રદેશ માગીએ છીએ ત્યારથી તો બી કેટલા લોકો અજાણ્યા મારો રેકો કરે છે, ગાડીની રેકી થાય છે, મારા ઘરની રેકી થાય છે, તો મારી બી સેફટી જોઈએ ને. એટલે ઘર બનાવવાથી કે મનસુખભાઈને દુઃખ ના થવું જોઈએ. અમે તો મનસુખભાઈ સાથે અમારે કોઈ લેવા દેવા નથી, કોઈ લડાઈ નથી. અમે તો ભીલ પ્રદેશ માંગીએ છીએ, મનસુખભાઈ સાથે પણ એ તો કોઈ એવું વૈચારિક કહી લડાઈ રહ્યા છે નથી. કે તમારું ઘર તો જંગલ વિસ્તારની જમીન ઉપર બનેલું છે ને ગેરકાનૂની રીતે તમે બનાવ્યું છે. ધારાસભ્ય ચૂંટાયા પછી મનસુખભાઈના ઘરે 4 થી 5 વાર જઈને એમની સાથે બેહીન ચા પીને આવ્યો છું. મનસુખભાઈ ક્યારેય પણ મારા ઘરે આવ્યા નથી. એટલે આપના માધ્યમથી મેં એમને વિનંતી કરું છું કે મનસુખભાઈ ઘરે મહેમાન ચા પીતા જાય અને એક મેજરમેન્ટ લઈને આવે. એમને હું માપી આપીશ કે જંગલ ખાતાની જમીન કાં છે અને ચૈતર વસાવાનું ઘર કાં છે. એટલે આપના માધ્યમથી મનસુખભાઈ ઘરે આવે, મહેમાન બને અને માપીને માપ કાઢીને પણ જાય એવી વિનંતી કરું છું. પણ સાથે સાથે ચૈતરભાઈ અહીંયા સવાલ એ પણ આવી રહ્યો છે કે જે રીતે આખી રાજનીતિ થાય છે અને એમાં પણ ક્યાંક જે આદિવાસી યુવકોની જે 2 યુવકોની હત્યા થઈ એની અંદર દર્શનાબેનનો એ વિસ્તાર, દર્શના દેશમુખ પણ ત્યાં હતા, ન્યાય અપાવવાની વાત એમને પણ કરી હતી. પણ ક્યાંક તમારું જે અગ્રેશન હતું ક્યાંક સરકારને પણ તમે એક ડરાવા ધમકાવવાની રાજનીતિ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. દર્શનાબેન ત્યાં હતા, એમને અભિનંદન આપું છું. 2 દિવસ એ પણ ખાધા પીધા વગર અમારી સાથે હતા, પણ એક શબ્દ સરકાર સામે નથી બોલ્યા. અમારે એટલા માટે બોલવું પડ્યું કે વસ્તી અમારી, વિસ્તાર અમારો, એ પ્રોજેક્ટમાં જમીન અમે આપીને એ જ છોકરાઓને, એ જ ગામના છોકરાઓને બાંધીને મરી જાય ત્યાં સુધી માર્યા. અને પોલીસ હજુ FIR નહોતી કરતી, ઓનલાઈન FIR નહોતી કરતી. બીજું, અમારી માંગ હતી કે જ્યાં બનાવ બન્યો છે એ જગ્યા SOU સત્તા મંડળની છે, તો SOU સત્તા મંડળના નોડલ અધિકારીનું બી નામ અંદર હોવું જોઈએ. બીજી અમારી માંગ હતી કે જે કન્સ્ટ્રક્શનના માણસોએ માર્યા છે એ કન્સ્ટ્રક્શનના સુપરવાઇઝર, માલિકનું બી નામ હોવું જોઈએ. જે લોકોને એ લોકોએ હાજર કર્યા તો મજૂરિયા લોકો છે, એમને તો કીધું કે તમને અમે જેલમાં રહેશો તો પણ પગાર આપીશું, તો અમે બધું જોઈ લઈશું, તમે હાજર થઈ જાઓ. બિચારા ડ્રાઈવર ને મજૂર લોકોને હાજર કરી દીધા. એટલા માટે અમારો વિરોધ હતો અને સરકારને અમે એટલા માટે ઉગ્ર સ્વરૂપ થયા. 2 લોકો મરી ગયા ત્યાં સુધી સરકારે FSLના અધિકારીઓને ત્યાં નથી બોલાવ્યા. મારનારના જે મારનાર માટે હથિયારો વપરાયા, સળિયા હોય, દંડા હોય, પાઇપ હોય, એ પણ રિકવર નહોતા કર્યા. અને આમાં કોની શું ભૂમિકા છે? મારનાર લોકોના કોલ ડિટેલ ચેક થાય, FSLમાં મોબાઈલ જાય અને જેની સાથે વાતો કરીને આ લોકોએ માર્યો હતો તો એ પણ નથી પોલીસે કરીને. બીજું, સંજય ગજેન્દ્ર તડવીની 7 તારીખે હાલત ખૂબ ગંભીર હતી. પોલીસને અમે કીધું કે આને વડોદરા, અમદાવાદ રિફર કરો જેથી કરીને એને સારવાર મળી રહી. પોલીસે એને જનરલ વોર્ડમાં રાખ્યા અને કીધું કે તપાસનો વિષય છે, હજુ તપાસ ચાલુ છે, પછી અમે રિફર કરીશું. બિચારો છોકરો યુવાન બીજા દિવસે મરી ગયો. તો આટલી બેદરકારી તો નહીં ચાલે ને, છોકરો બચી જતે. એટલા માટે અમારે ઉગ્ર સ્વરૂપ લેવું પડ્યું અને પોલીસે કીધું કે કાયદેસરનું કરીશું. કાયદેસરનું, માણસ મરી જાય, એકને એક દીકરો મરી જાય, ચાલો કાયદેસરનું 10 વર્ષે કોર્ટમાં ન્યાય મળશે. પણ પરિવારનો શું વાંક? એના છોકરા હતા નાના, એમને તો ન્યાય મળવો જોઈએ ને, વગર વાંકે માર્યા છે તો. ને ત્રીજું કે પોલીસે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું, SPએ, આ લોકો ચોરી કરવા માટે ત્યાં અંદર આવેલા, તો એમની પાસે પુરાવા હોવા જોઈએ કે CCTV ફૂટેજ હોવા જોઈએ, જે તમને પણ આપે, અમને પણ આપે, તો જ અમે સ્વીકારીએ કે એમને કોણે કીધું કે ચોરી કરવા માટે. એટલે ક્યાંક ને ક્યાંક બધા સાથે મળીને, જો હું ના ત્યાં પહોંચું તો 12 વાગે તો અગ્નિ સંસ્કાર થઈ જાય વગર કોઈ કાર્યવાહીના અંતર્ગત. એટલા માટે અમે ત્યાં પહોંચીને પોલીસ સાથે ઉગ્ર રજૂઆત કરી. તમારા જેવા મીડિયાઓએ બહાર પાડ્યું અને આજે પરિવારને જે પણ એજન્સીએ મદદ કરી, સરકારે મદદ કરી, અમારા જેવા લોકોએ મદદ કરી, તો એ ન્યાય થોડા અંશે મળ્યો છે. આવનાર દિવસોમાં ફરી અમે એ પરિવારને મળીશું. કોઈ કાર્યક્રમ આપવાનો થશે તો ફરી પણ નવો કાર્યક્રમ અમે આપીશું. તમે વારંવાર કહો છો કે મનસુખ વસાવાની રાજનીતિ ચૈતર વસાવાનું નામ લીધા વગર ચાલતી નથી. કઈ રીતે કહી શકો? મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ બનતા આવ્યા છે, 7મી વખત સાંસદ બન્યા છે, તમે આવું કઈ રીતે કહી શકો? સ્પષ્ટ રીતે તમે આજે પણ લખી લેજો. ચૈતર વસાવા ઉમેદવાર જાહેર થાય છે પછી મનસુખભાઈ વસાવાની ટિકિટ કન્ફર્મ થાય છે. એના પહેલાં મનસુખભાઈએ મને ટાર્ગેટ કર્યા હતા, ચૈતર વસાવા આમ કરે છે. કેમ? એમનું પાર્ટીમાં એમનું એક સ્ટેન્ડ બનાવવાનું હતું કે ભાઈ સામે ચૈતર વસાવા છે, બીજું નહીં ચાલશે, હું જ ચાલીશ. એટલા માટે હું ઉમેદવાર જાહેર થયો. પછી મનસુખભાઈને ટિકિટ મળી. મનસુખભાઈ અમારા વિસ્તારમાં લોકપ્રિય નેતા નથી 30 વર્ષના રાજકારણમાં. આ તો પૈસાના દમ પર પાર્ટીએ પોલીસ, ED, CBI
અને ત્યાંના જેટલા પણ બુટલેગરો, ત્યાંના ખનિજ માફિયા, ખાણ માફિયા, રેતી માફિયા બધાનો ઉપયોગ કર્યો, અફવાઓ ફેલાવી અને અમારા લોકોને ટોર્ચર કરીને આ ચૂંટણી ખાલી 85,000 મતથી જીત્યા છે. જો અમારી પાસે ફાઇનાન્શિયલી સોર્સિસ રહેતા, જો અમારા નેતા જેલની બહાર રહેતા, જો આ ચૈતર વસાવા પર જે નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી દૂર રહેતી તો આ ચૂંટણી અમે જીતવાના હતા. અમને કોઈ તાકાત અમને હરાવવાની નથી. પણ આવા 3-4 કારણો અને કોંગ્રેસનું એક જૂથ હતું મુમતાઝબેન પટેલ, એમણે અમારી સાથે છેલ્લે જે નિષ્ક્રિયતા બતાવી, અમારી સાથે એક પણ દિવસ નથી આવ્યો. એટલા માટે અમે હાર્યા છે. બાકી લોકસભા તો ચૈતર વસાવા આજે જીતીને MP બનીને આવવાના હતા. મુમતાઝબેનનું તમે નામ લઈ રહ્યા છો કારણ કે અહેમદભાઈની એક અલગ રાજનીતિ હતી અને અહેમદભાઈ ભરૂચ ને અહેમદ પટેલ એકબીજાના પર્યાય ગણાતા હતા. એમાં તમે કહી રહ્યા છો કે મુમતાઝબેનના ગ્રુપે તમને મદદ ન કરી. હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ક્યાંક મુમતાઝબેન પણ ત્યાં આગળ મહેનત કરી રહ્યા હતા ટિકિટ માટે. તમારી સાથે જો ગઠબંધન ન થયું હોત આમ આદમી પાર્ટી સાથે તો એવું કહેવાતું હતું કે મુમતાઝબેનને ત્યાંથી ઇલેક્શન લડવું હતું. રાષ્ટ્રીય લેવલે ગઠબંધન થયું અને ગઠબંધનમાં મારું નામ આવ્યું. મારી ફરજ પ્રમાણે હું મુમતાઝબેનના પીરામણ અંકલેશ્વરના ઘરે જાઉં છું, એમને રિક્વેસ્ટ કરું છું, એમની સાથે ચા પાણી કરું છું અને જે પણ મારા શિડ્યુલ રોજે રોજના બને છે એ મોકલાવું છું. એમના જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા મોકલાવે છે કે બેન તમારે ત્યાં આવવાનું છે, ત્યાં આવવાનું છે. છેલ્લે સુધી બેન આવ્યા નહીં અને ચૂંટણીના છેલ્લા દિવસોમાં પણ નહીં આવ્યા. તો અહેમદ પટેલ સાહેબનો વિસ્તાર હતો, અમને બધાને સન્માન છે. અમારા આદિવાસી સમાજ પણ અહેમદ પટેલ સાહેબ હતો, મનસુખ વસાવા સાથે હતો, છોટુભાઈ વસાવા સાથે હતો. એમની રાજનીતિનો ઇતિહાસ હતો, આખા દેશમાં એમનું નામ હતું. તો ખૂબ સારી વાત છે. પણ જે અમારી સાથે થયું છે પણ અમારે કહેવું પડશે ને. અત્યાર સુધીની રાજનીતિ મનસુખભાઈ રાજપીપળા બેહીન કરતા હતા, છોટુભાઈ વસાવા એમના ઘરે લીમડા નીચે બેહીન કરતા હતા, અહેમદ પટેલ સાહેબ દિલ્હી બેહીન કરતા હતા. ત્યારે તમે કોઈ દિવસે ડેડિયાપાડાનું ચિત્ર તમારા લેવલ પર જોયું છે? નર્મદા જિલ્લાને કોઈ દિવસે લાઇમલાઇટમાં તમે જોયા છે? આ તો ચૈતર વસાવા આવ્યા, આજે અમે એક્ટિવ એટલા માટે છે, એટલા બધા છે કે મનસુખ વસાવાએ પણ ત્યાં જવાબ આપવો પડે છે, છોટુ વસાવાએ પણ બહાર ચાલીને આવવું પડે. આજે મુમતાઝબેન પટેલને પણ લોકો પૂછવાવાળા છે કે ભાઈ ચૈતર વસાવા ભરૂચમાં આવે છે, તમે ક્યાં છો? એટલા માટે આજે નર્મદા અને ભરૂચની રાજનીતિ આજે દેશ કક્ષાએ છે. હું લોકસભા લડ્યો, અભિમાન નથી કરતો, મારી ઉંમર નાની છે, હજુ શીખીશ મેં, ફરી પણ તક મળશે, ફરી પણ લડીશ. પણ હું લોકસભા લડ્યો અને અમારી જે લડત હતી, અમારી જે ઝુંબેશ હતી, ખુદ અમિત શાહને ત્યાં આવવું પડ્યું અને કહેવું પડ્યું કે આ ચૈતર વસાવા નક્સલવાદનું કામ કરે છે. તો મેં તો કીધું તે દિવસે કે ભાઈ ગુજરાતમાં તમારી સરકાર છે, તમે પોતે દેશના ગૃહમંત્રી છો, તો નક્સલવાદ કરું છું તો તમે કોની રાહ જુઓ છો? લઈ જાઓ અમને પૂરી દો. પણ આ એક અફવાઓ ફેલાવાનો, ડર પેદા કરવાનો, ખોફ પેદા કરવાનો અધિકારીઓમાં અને દબાવવાની વાત કરે છે, એમાં અમે સહમત નથી. અમે દબાઈએ એવા લોકો નથી. એટલા માટે આજે પણ કોંગ્રેસના જેટલા પણ લોકોએ મને સહકાર આપ્યો છે એમનો આભાર માનું છું. આવનારા દિવસોમાં લોકસભામાં ગઠબંધન હોય, વિધાનસભામાં ગઠબંધન હોય કે સ્થાનિક સ્વરાજમાં ગઠબંધન હોય, બધાને સાથે રહીને અમે સંકલન કરી લડીશું. મુમતાઝબેને નથી મદદ કરી તો એમનો વિષય છે. મારે કોંગ્રેસ પાર્ટીનો આભાર કે મારા પર ભરોસો કર્યો, આમ આદમી પાર્ટીએ ભરોસો કર્યો અને એ લોકોએ મને મદદ કરી છે, આભાર માનું છું. પણ જીતી નથી શક્યા એટલા માટે દુઃખ વ્યક્ત કરું છું. કાશ મુમતાઝ પટેલ મને મદદ કરતા તો અમે જીતી જતા, એ વાત હું કરું છું. માની લો કે હવે મુમતાઝ પટેલ તમારી સાથે આવે તો મુમતાઝ પટેલ સાથે બેસશો ખરા? બિલકુલ. આવનાર દિવસોમાં ગઠબંધન થાય છે અને મુમતાઝબેનને લડવાનો મોકો મળે છે, અમારો સહકાર રહેશે. છોટુભાઈ અમારા રાજકીય શરૂઆતના ગુરુ હતા. છોટુભાઈ પર ઉમ્મીદ હતી કે છોટુભાઈ મને આમાં મદદ કરશે. અમારા આખા ઇન્ડિયા એલાયન્સમાં બાપ પાર્ટી હતી, બાપ પાર્ટીને ડુંગરપુરની બેઠક આપી હતી, છતાંય આખા ઇન્ડિયામાં ક્યાંય ઉમેદવાર નહીં રાખ્યો અને છોટુભાઈ લોકોએ મારી સામે ઊભા રહ્યા અને મને નુકસાન કર્યું. છતાંય મારે મનને એવી વાત નથી. હમણાં 2 દિવસ પહેલાં એમની સાથે મેં વાત કરી, કેવડિયા તમારે આવવાનું છે ને લોકોએ તૈયારી દર્શાવી, અમે બધા નીકળીએ છીએ. બીજા દિવસે 2-3 વાર એમના ફોન આવ્યા કે પોલીસ મૂકી દીધી છે, શું કરીએ? અને તમે જોઈ લો, મનસુખભાઈને પણ હમણાં ફોન કરીને પૂછી લેજો. 12 તારીખે 3 વાગે મનસુખભાઈને પણ મેં 3 ફોન કર્યા છે. કેવડિયા આપણે જવાનું છે સામાજિક રીતે. સુખરામભાઈ સાથે વાત કરી હતી, અનંતભાઈ સાથે. હું ક્યાંય સામાજિક મુદ્દામાં રાજનીતિ નથી જોતો. મારી પાર્ટીમાં છું, આમ આદમી પાર્ટીનો જવાબદાર ધારાસભ્ય છું. છતાંય જ્યાં સમાજની વાત આવે છે હું ખુલીને વાત કરું છું. હું કોઈના ઇશારેથી બીજા નેતાઓની જેમ નથી. અને મેં તો સ્ટેજ પરથી પણ કીધું છે, મારા સમાજની વાત મૂકતા મારી પાર્ટી મને રોકશે તે દિવસે મારી પાર્ટીમાંથી આદિવાસી નેતા તરીકે પહેલું રાજીનામું મારું હશે.
ચૈતરભાઈ, પણ છોટુભાઈ વસાવા તમારા રાજકીય ગુરુ કહેવાય, તો હજી પણ એમને રાજકીય ગુરુ માનો છો ખરી? છોટુભાઈ વસાવા ગુરુ હતા અમારા. ત્યારે હું પોતે MP બનવા જઈ રહ્યો હતો તો એમણે તો મને સહકાર આપવો જોઈએ ને. હું એમના ઘરે જઈને બેસીને આવ્યો હતો કે સાહેબ હું લડું છું, તમારામાંથી કોઈ ઉમેદવાર નહીં રહ્યું છે. છતાં એમને આડકતરી રીતે પડદાની પાછળ ભાજપને મદદ કરવા ઊભા રહી ગયા. તો કઈ રીતનું ચાલશે? પછી ગુરુ કઈ રીતના માનવાના મારે? એમના પુત્ર મહેશભાઈ ભાજપમાં જઈને મારી સામે ઊભા રહ્યા તો કઈ રીતના મારે ગુરુ માનવાના? એટલા માટે નથી હું ગુરુ માનતો કે એમના પરિવારમાં ડખાના લીધે 2022માં અમે છૂટા પડ્યા. મને ટિકિટ ના મળી, આમ આદમી પાર્ટીમાંથી મળ્યો, અને આમ આદમી પાર્ટીમાં આજે મને એટલું મોટું મંચ મળ્યું છે. આજે તમારા જેવા મીડિયા મિત્રો અને દિલ્હી લેવલના નેતા મીડિયા મને આવકારીને માન સન્માન આપે છે, એમનો આભારી છું. એટલા માટે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીમાંથી રહીને જ અમે આગળ વધવાના છે. છોટુભાઈ વસાવાએ જે એમના પરિવારની જે એમના ઝઘડા હતા એમાંથી જ છોટુભાઈ વસાવા બહાર નથી આવી શક્યા. એટલે આવી રીતના તો પોતાના ઘરના ઝઘડા નહીં સમાવી શકે તો સમાજને ક્યાંથી નહીં અપાવી શકશે? તમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમની વાત કરી, કીધું કે મનસુખ વસાવાને તમે 3 વખત ફોન કર્યા, પણ મનસુખ વસાવા એવું કહે છે કે મારી ચૈતર વસાવા સાથે કોઈ વાત થઈ નથી, મારી સાથે કોઈ આવી વાત જ નથી કરીને મને કોઈ બોલાવ્યો નથી. તો મનસુખભાઈ વસાવા એ મારો ફોન ઉઠાવી લેવા જોઈએ. તો 3 રિંગ આખી પૂરી થઈ ગયેલી, ઘરે જ બેઠા હતા, દૂર પણ નહોતા, તો ઉઠાવીને વાત કરી લેવી જોઈએ ને. હું પણ ત્યાંનો ધારાસભ્ય છું, સંકલનની બેઠકોમાં હું જામ છું તો એ નથી આવતા તો કઈ રીતના ચાલશે? હમણાં 3 મહત્વની જિલ્લા સંકલન સમિતિની બેઠકો હતી. રાજપીપળા એના ઘરથી બેઠકો કલેક્ટરની અધ્યક્ષતામાં હતી, DDO હતા, SP હતા, DCF હતા. તો મનસુખભાઈ કેમ નથી આવતા? એમણે પણ આવવું જોઈએ. હું કંઈ ત્યાં લડાવવા થોડો જામ છું. એટલા માટે મનસુખભાઈ ગમે તેવા નિવેદનો બહાર કરે અને હું જામ તારે શરમ આવે છે એટલે આવતા નથી. એટલા માટે મારા ફોન પણ નથી રિસીવ કર્યા. એટલા માટે હું કહેવા માગું છું કંઈ વાંધો નથી, મનસુખભાઈ જે નિવેદનો કરે એનાથી સમાજને ફાયદો થતો હોય તો કર્યા કરે, મને તો કોઈ ફાયદો નથી. અને એટલી મજબૂર મનસુખભાઈ થઈ ગયા છે કે ઊંઘતી ઉઠતી વખતે ચૈતરભાઈને 7 વાર યાદ કરવું પડે છે. પણ તમને એવું નથી લાગતું કે મનસુખ વસાવા અને ચૈતર વસાવાના જે આદિવાસી આ બે જે આદિવાસી નેતાઓના ઝઘડામાં ક્યાંક સમાજને નુકસાન થઈ રહ્યું છે, આદિવાસી સમાજને નુકસાન થઈ રહ્યું? કારણ કે તમે જો હંમેશા ચૈતર વસાવા અને મનસુખ વસાવા પોતાના ઝઘડાના લીધે સૌથી વધારે લાઇમલાઇટમાં હોય છે. એમનો મનસુખભાઈ વસાવા કાલની જ વાત કરું, હવે જંગલ જમીનો બાબતે કંઈ આદિવાસીઓનો થોડી છે એમ કરીને એમણે સ્ટેટમેન્ટ આપ્યું છે. તો કોંગ્રેસની UPA સરકારે વન અધિકાર અધિનિયમ 2006 બનાવ્યો છે. તો એમાં તો અમારા લોકોને જમીનો મળી છે. તો મનસુખભાઈ એનો શું કામ વિરોધ કરે છે? જંગલો અમે એટલા માટે નથી સાચવ્યા કે ત્યાં નવા નવા ઉદ્યોગપતિઓ આવે ને સફારી પાર્ક બનાવે ને રિલાયન્સને આપી દે. તો હમણાં બધા પાર્ક બનાવ્યા ને રિલાયન્સને આપી દીધા. અમે રિલાયન્સને, ટાટાને, બિરલાને આપવા થોડા માટે જંગલ સાચવીએ? તો અમારા જંગલો છે એ કંઈ મનસુખભાઈએ નથી સાચવ્યા. મનસુખભાઈનું ગામ જુનારાજ છે, ત્યાં કેટલા જંગલો એમણે બનાવ્યા છે. એમના ખેતરમાં કેટલા ઝાડો છે જોઈ આવો, ને અમારા ખેતરોમાં જોઈ આવો કેટલા શાક છે. એટલા માટે કહીએ છીએ એ જંગલો પણ અમારા છે. જંગલ ખાતું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો 1927માં બન્યું આખા દેશમાં. તેના પહેલાં જંગલો કોણે સાચવ્યા હતા? આદિવાસીઓ સાચવ્યા હતા. આજે પણ અમે એમાંથી અમારા વન પેદાશો મેળવીએ છીએ. આજે પણ જંગલમાં ખેતી કરીએ છીએ, વન્ય પ્રાણીઓ સાથે રહી છે. આજે પણ એ પહાડો, ડુંગરો, નદીઓ અને પ્રકૃતિને પૂંજવાવાળા અમે લોકો છે. એ મનસુખભાઈ જેવા કોઈના કહેવાથી આવા સ્ટેટમેન્ટો આપશે તો ચૈતર વસાવા કે આદિવાસી સમાજ થોડો બેસી જવાનો. સમાજ એકદમ ધ્યાનપૂર્વક અને ઝીણવટથી જોઈ રહ્યો છે, આક્રોશમાં છે. હજુ પણ અમે સંવાદમાં માનીએ છીએ. આજે પણ આટલું મોટું કેવડિયામાં થયું, અમે સંવાદ અને કાયદો વ્યવસ્થા જળવાય એના માટે પોલીસને સહકાર આપ્યો છે. જ્યારે અમારી હદ થઈ જશે તે દિવસે અમારા ઘરો બધા, અમારા ઘરોમાં તીરકામઠાન, પાલિયાન, ભાલાન બધા લોકો રાખે છે કે અમે 100 માટે થોડા મૂકીએ છીએ. તે દિવસે રોડ પર લઈને ઉતરીશું, ખબર પડશે સરકારને કે આદિવાસી કોણ છે. કોઈ પણ આદિવાસીનો મુદ્દો હોય, મનસુખ વસાવા ચૈતર વસાવા ઉપર પ્રહાર કરે, ચૈતર વસાવા મનસુખ વસાવા ઉપર પ્રહાર કરે. ચૈતર વસાવાના મતે મનસુખ વસાવા સાંસદ કામના છે કે નામના છે? બેન, મનસુખભાઈ વસાવા મને હરીફ માનતા હશે, પણ હું મનસુખભાઈ વસાવાને હરીફ નથી માનતો. મારી લડાઈ એક વિચારધારા સાથે છે. હા, મનસુખભાઈને પાર્ટીમાં એટલા માટે સ્થાન મળે છે, એટલા માટે ટિકિટ મળે છે કે ચૈતરભાઈનું નામ લેવું પડે છે, પછી જ એમને ત્યાં આવકાર મળે છે. પણ અમે તો ભીલ પ્રદેશ માંગીએ છીએ ને, અમે થોડી કંઈ ઘરની કે જંગલની જમીન માટે લડીએ. અમે તો આખી કેવડિયાને રાજધાની બનાવવા માટે નીકળ્યા છે. અમારે મનસુખભાઈ જેવા લોકો
બોલશે તો ત્યાં થોડી અમારી લડાઈ છે, એવા તો કેટલા બોલશે ને એવા લોકોને ઠામકા પાડવા માટે તો અમારી સાથે બહુ મોટી આખું સંગઠન છે, એવા લોકોની ક્યાં જરૂર છે? અમે તો અલગ રાજ્યમાં મુહિમમાં આગળ વધી રહ્યા છે. રાજસ્થાનમાં ખૂબ મોટું સંગઠન છે, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં તો આટલા દમથી લડીએ છે ને. આજે અમારી પાછળ એટલી પોલીસ છે, તમે જોયું કેટલા કેસો કરે છે. આજે અમે અહીંયા બેઠા હોય એટલે આ નીચે આઈબી વાળા આટા ફેરા મારતા છે. ગાંધીનગર આવું પોલીસ, કાલે મેં ત્યાંથી આવ્યો, ગાડીઓ મારી સાથે બરોડા સુધી આવી, પૂછો ને શું કામ આવી? અમે આ નક્સલી છે, આતંકવાદી છે. કેવડિયા અમને કેમ નથી જવા દેવામાં આવ્યા? ભાઈ અમે ત્યાં કંઈ નક્સલવાદ કરવાના હતા? આતંકવાદી છે, અમને ઘરમાં નજરકેદ કરી દીધા. એટલા માટે આ વિચારધારાની લડાઈ છે. મનસુખભાઈ સાથે અમે થોડા લડીએ, એમની તો ઉંમર થઈ ગઈ, એમની સાથે લડીને એ તો અમારા માથે પડે. અમે લડવા જઈએ કોઈ મારી દે તો અમારા માથે પડે, થોડી અમારી લડાઈ છે. અમારી લડાઈ તો સરકાર સામે છે, વિચારધારા સામે છે કે અમને ન્યાય આપો. ચૈતરભાઈ, ભીલ પ્રદેશની વાત કરો પણ ભીલ પ્રદેશથી આ ક્યાંક ગુજરાતના ભાગલા પાડવાની વાત ના થઈ? આજે ગુજરાતમાં છે, ગર્વ અનુભવીએ છીએ ગુજરાતી તરીકે, ભારતીય તરીકે પણ ગર્વ અનુભવીએ છીએ. પણ 77 વર્ષ થઈ ગયા, ક્યાં સુધી અમારે શિક્ષકો માટે રોડ પર ઉતરવાનું? ક્યાં સુધી નહેરના પાણી માટે? ક્યાં સુધી અમારે જંગલ બચાવવા માટે? ક્યાં સુધી અમારે સારા ડૉક્ટર માટે? તમે વિચાર કરો. એટલા માટે અમે કહીએ છીએ કે અમેરિકા જેવું, અમેરિકા આપણા કરતાં ઓછી વસ્તી છે, છતાં એ 50 રાજ્ય છે. જે રીતે મહારાષ્ટ્રનું મહારાષ્ટ્ર બન્યું, બાદમાં આપણું ગુજરાત છૂટું પડ્યું. તો ગુજરાત છૂટું પડ્યું તો ગુજરાતને ને દેશને ફાયદો થયો કે નુકસાન થયું? ફાયદો થયો ને. તો આવનાર દિવસોમાં ભીલ પ્રદેશ અલગ બનશે તો પણ દેશને ફાયદો થવાનો છે. એટલા માટે જ અમે જે વખતનો અમારું ભીલ પ્રદેશનો આખો નકશો છે, તમે આજે પણ ગૂગલમાં જોઈ લો, એમાંથી 13 જિલ્લાઓ મધ્યપ્રદેશમાં લેવામાં આવ્યા, 12 જિલ્લાઓ ઉદયપુર, ડુંગરપુર જેવા જિલ્લાઓ, રાજસ્થાનમાં અંબાજીથી ઉમરગાંવના 14 જિલ્લાઓ, ગુજરાતમાં નંદુરબાર, નાસિક, પાલઘરમાં લઈ લીધા. આ જિલ્લાઓ સાથે આજે પણ અમારી સંસ્કૃતિ, અમારી પહેરવેશ, અમારી બોલી ભાષા, અમારી પરંપરાઓ, અમારી રોટી બેટીનો વ્યવહાર પણ આજે છે. આજે પણ અમારા ડેડિયાપાડાવાળા મહારાષ્ટ્રમાંથી દીકરીઓ લઈને આવે છે ને અમારી દીકરીઓને ત્યાં લઈ જવામાં આવે છે. તો આ ડિવાઈડ કરેલો વિસ્તાર ફરી એક કરો ને અમને 29મું રાજ્ય આપે, એમાં તો ક્યાં ગુજરાતીઓને વાંધો હોવો જોઈએ? મેં તો એટલે સુધી કેમ છું કે સરકારોને પણ વાંધો નહીં હોવો જોઈએ, આપી દેવું પડશે. જેમ નવા નવા જિલ્લાઓ અસ્તિત્વમાં આવે છે તો વહીવટ કરવામાં અનુકૂળતા આવે છે, એવી રીતના 29મું રાજ્ય બનશે. તો જે અમારા રિઝર્વ બેઠકના અમારા અનામત અમારી બેઠકો છે, ગુજરાતમાં 27 સીટો અમારી અનામત છે, રાજસ્થાનમાં 26 છે, મધ્યપ્રદેશમાં 29 છે, મહારાષ્ટ્રમાં અમારી 24 બેઠકો છે. તો અમે રિઝર્વવાળા ચૂંટાઈને આવીશું તો સરકાર પણ આદિવાસીઓની હશે, ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી આદિવાસીઓની હશે, અધિકારીગણ અમારું હશે અને બધા જ રહેશે. એવું નથી, ગુજરાતમાં આજે રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ બધા લોકો આવે છે, વેપાર ધંધો કરે છે, પ્રોપર્ટી લે છે, તો આદિવાસી વિસ્તારોમાં જે છે તો રહેશે જ ને, એમને કાં વાંધો છે? પણ આવું એક થવાથી સારું ડેવલપ થશે એવું હું સ્પષ્ટ માનું છું. એટલા માટે ભીલ પ્રદેશ માગી રહ્યા છે અને કેવડિયા અમે એટલા માટે રાજધાની બનાવવાના છે કે ત્યાં ખૂબ સારું અમારું નર્મદા ડેમનું પાણી છે, વીજળી ઉત્પન્ન થાય છે, કાકરાપાર વીજળી ઉત્પન્ન થાય છે, સાથે ત્યાં લિગ્નાઇટની ખાણો છે, રેતીની ખાણો છે, યુરેનિયમની ખાણો છે, જળ જંગલ જમીન છે. અને કેવડિયા નજીકમાં અલીરાજપુર, બાજુમાં નંદુરબાર જિલ્લો, ગુજરાત. આગળ જઈએ તો આપણે ડુંગરપુર, બાંસવાડા, એટલા માટે સેન્ટર પડશે અને ત્યાંની બધી ખુલ્લી જમીનો અમારા લોકોની છે. સરળતાથી આપણે ત્યાં રાજધાની બનાવી શકીશું. તમે પ્રકૃતિની વાત કરો છો. ગઈકાલે મનસુખ વસાવા એવું કીધું કે ચૈતર વસાવા અને તેના જે પરિવારના લોકો છે અને તેના મળે ત્યાં લોકો છે, તે લોકો ભેગા મળીને જંગલ કાપે છે અને જંગલ સાફ કરવાનું કામ કરે છે અને એને લઈને એને ફરિયાદ કરવાની પણ તમારી સામે વાત કરી છે. મનસુખભાઈ વસાવાએ જાતે એક દિવસે ચા પાણી કરતા ને આવવું જોઈએ અને ચૈતર વસાવાની ક્યાં ક્યાં જમીન છે માપી લેવી જોઈએ. અને રહી વાત મારા પરિવારની, મારા પરિવારના લોકો, હું ધારાસભ્ય છું. આજે હમણાં પણ તમે વિડીયો કોલ કરશો ને, હજુ પણ ખેતરમાં જ કામ કરતા હશે મારા ભાઈ, મારા મમ્મી પપ્પા બધા જ. અમે ધારાસભ્ય બનીએ પછી મારા ઘરનો વિકાસમાં હું નથી પડ્યો. ત્યાં આદિવાસી જેટલા નેતાઓ છે ને, એમના બંગલા, એમની જમીનો, એમની પ્રોપર્ટી જોઈ લેજો. ખુદ મનસુખભાઈ વસાવાનું 2019નું એફિડેવિટમાં કેટલી જંગમ અને સ્થાવર મિલકતો હતી અને 2024માં કેટલો વધારો થયો તે જોઈ લેજો. અને મનસુખભાઈ વસાવાએ રાજપીપળામાં હમણાં કાર્યાલય બનાવ્યું છે 18 થી 20 કરોડનું. એના પૈસા કોણે આપ્યા અને ક્યાંથી આવ્યા એનો પણ મનસુખભાઈ ખુલાસો કરવો જોઈએ. મારા ઘર પાછળ પડ્યા છે, 3 રૂમનું ઘર છે, તો તમારા જેવા મિત્રો આવે તો મારે બેસાડવું પડે, મારી બી સેફટી ત્યાં રાખવી પડે, એટલા માટે ઘર છે, બીજું કંઈ છે નથી. એટલે આ બધી વાહિયાત વાતો છે. મનસુખભાઈ તો એક મોહરા છે. અમારી લડાઈ મનસુખભાઈ સાથે બિલકુલ નથી.
અમારી લડાઈ વિચારધારા સાથે છે. અમે તો ભીલ પ્રદેશ માંગ સાથે આગળ વધી રહ્યા છે. આવનાર દિવસોમાં થોડો સમય લાગશે, પણ બિલકુલ અમે રાષ્ટ્રપતિને પણ એક સમિતિ બનીને મળવા જવાના છે. બંધારણનો અધિનિયમ 1956 જે અલગ રાજ્ય દરજ્જો આપવા માટે આર્ટિકલ 3 છે, એ અંતર્ગત અમને અલગ રાજ્ય મળે એવી સ્પષ્ટ માંગણી અમે કરવાના છે. ચૈતરભાઈ વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય ના હોત તો શું હોત? ચૈતરભાઈ વસાવા એક ખેતીવાડી અધિકારી હતા, અને ખેતીવાડી અધિકારી રહીને મેં જોયું કે આટલું બધું બજેટ આદિવાસીઓ માટે આવે છે. આ વર્ષે પણ 3,320 કરોડનું બજેટ બન્યું. તો બજેટ જાય છે કાં? તો જોયું આદિવાસીઓના જ નેતાઓ આદિવાસીઓનું શોષણ કરે છે. આદિવાસીઓના જેટલા ધારાસભ્ય, MP, જિલ્લા પ્રમુખો, બહારથી એજન્સીઓને લાવવાનું, પ્રોજેક્ટો આપી દેવાના, કરાવવાના, ટકાવારી લઈને શોષણ. એટલા માટે આપણે નક્કી કર્યું કે ભાઈ જો આદિવાસીઓનું ઉત્થાન લાવવું હશે તો જાહેર જીવનમાં આવવી પડશે. અધિકારી તરીકે હું ડીડીઓ બની જતે ત્યારે હું એક મર્યાદામાં હતો. આજે હું ખુલીને વાત કરું છું, મને કોઈનો ડર નથી, કેમ કે અમે સાચા છે, કોઈના બાપથી નથી ડરતા. એટલા માટે ચૈતર વસાવા ધારાસભ્ય ના પણ હોતે તો પણ લોકસેવક તરીકે, સામાજિક અગ્રણી તરીકે અમે આગળ વધવાના હતા. આ તો 2022માં લોકોની માંગ ઉઠી કે તમે છેલ્લા 8-10 વર્ષથી જાહેર જીવનમાં છો, તમે જ ધારાસભ્ય લડો, એટલે આપણે લડ્યા અને જીત્યા છે. 2024ની લોકસભા પણ તમે જોઈ હશે. ડેડિયાપાડા વિધાનસભામાં હું ક્યારેય ગયો નથી, એક જ દિવસ મને મળ્યો હતો, છેલ્લે મને જવાની પરવાનગી આપી હતી ત્યારે. છતાંય 1,17,000થી વધારે મત મને મળ્યા હતા. મનસુખભાઈને 58,000 મત મળ્યા હતા, એના કરતાં વધારે મારી લીડ હતી. ઝઘડિયા વિધાનસભામાં છોટુભાઈને બધા ભાજપ તરફે જતા રહ્યા, મહેશ વસાવા ભાજપમાં જતા રહ્યા, છતાંય 36,000ની મારી લીડ હતી. આ તો સિટીમાં મોદી સાહેબનું નામ કદાચ ચાલ્યું હશે અને સિટીના લોકોએ, GIDCના લોકોએ ભાજપને મત આપ્યા અને એમાં 85,000 મતથી અમે હાર્યા છે. છતાં 5,22,000થી વધારે મત મને મળ્યા છે. વગર નાણાએ, વગર એને આખા પ્રશાસન સામે લડીને અમે લાવ્યા છે. એટલે ચોક્કસ આવનાર દિવસોમાં લડત ચાલુ રહેશે અને સામાજિક પેજ પર હું વધારે સક્રિય છું. તમારી બંને પત્નીનો તમને આટલો સપોર્ટ હોય છે. હમણાં પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તમને ડિટેન કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા, જ્યારે તમારી પત્ની હાથ દઈ તમને બચાવી રહ્યા હતા. તો શું આવનારા દિવસોમાં તમારી પત્નીનો કોઈ રોલ મોટો અમે જોઈ શકીએ રાજનૈતિક? કેવડિયાનો પ્રોગ્રામ 13 તારીખે હતો. ત્યાં આલોક યાદવ કરીને IPS સાહેબ છે, રાતે 12 વાગ્યાથી મારા ઘરે આવી ગયા. હવે ધારાસભ્ય તરીકે મારા ઘરે LCB, SOG, DYSP, આસિસ્ટન્ટ SP, IPS અધિકારી 12 વાગે આવી જાય એટલે અમે શું નક્સલવાદી છે? એટલા માટે બધામાં આક્રોશ હતો. મને બી થોડું નહોતું સારું લાગ્યું કે ધારાસભ્યનું નિવાસસ્થાન છે, તમે કઈ રીતના પરવાનગી વગર રાતે તમે અજાણ્યા લોકો લઈને ત્યાં પહોંચી જાઓ. સવારે 6 વાગે હું ઉઠ્યો એટલે મેં તો બધાને ગુડ મોર્નિંગ કીધા, બેસાડ્યા, બધા માટે ચા મૂકી, ચર્ચા કરી કે મને કીધું કે તમારે ઘરમાં અમે ડિટેન કરીશું. મેં કીધું કરી જુઓ, ઘર કોનું છે? મારી પોતાની પ્રોપર્ટી છે. તમારી તાકાત હોય ને તો ઘરમાં બંધ કરી જુઓ. પછી તો ઘરના બધા ગરમ થયા, પછી અમે ડેડિયાપાડા જવા માટે નીકળ્યા હતા. એટલે આવી બધી ઘટનાઓ અમારા પત્ની લોકો પણ જોતા હોય છે, અમારા બાળકો પણ જોતા હોય છે. એટલા માટે તે દિવસે વર્ષા બોલ્યા હશે કે પેલા LCBના PI કે DYSP હતા, એને મને મારો હાથ પકડ્યો હતો. એટલે હું પણ ધારાસભ્ય છું ને, બંધારણે મને પણ અધિકાર આપ્યો છે, જ્યાં પણ અમે અમારો અવાજ મૂકી શકીએ છીએ, તો કેમ મને પકડવામાં આવે? એટલે એમણે કીધું છોડ હાથ છોડો, તમે હાથ છોડીને વાત કરો. એટલે સીધી વાત છે. અમારા લોકોએ ખૂબ બેઠેલું છે. મારું જીવન એ સંઘર્ષમય જીવન છે, મારા પરિવારનું જીવન પણ સંઘર્ષમય છે. એટલા માટે અમારે કહેવું પડે છે. એટલે હું તો આજે ધારાસભ્ય છું જ. આવનાર દિવસોમાં મારા પત્ની કોઈ ચૂંટણી લડે કે ના લડે, પણ અમે સમાજ સાથે છે અને અમારું સંગઠન, અમારી પાર્ટી બધું નક્કી કરતી હોય છે. એ જે નિર્ણય લેશે એ પ્રમાણે જ આવનાર દિવસોમાં અમે બધા આગળ વધીશું. ચૈતરભાઈ, છેલ્લો સવાલ પૂછી લઉં તમને, કારણ કે જળ, જંગલ અને જમીન, આના માટે આદિવાસી સતત મહેનત કરી રહ્યા છે. પણ જે જંગલની વાત કરવામાં આવે, વનરક્ષકો જેને લઈને અત્યારે એની ભરતીને લઈને સતત આંદોલન ચાલી રહ્યા છે. ગઈકાલે અમુક વિડીયો આવ્યા જેમાં બહેનો બગીચામાં બેઠી છે, ત્યાં આવીને પોલીસ તેમને પકડી જાય છે, તેમને લાફો મારી દે છે. અને આ એ લોકો છે જે લોકો ખરેખર વનરક્ષક બનવા માંગી રહ્યા છે, જેમના માટે જેમને પરીક્ષા આપી છે. 4 લાખ લોકોએ ફોર્મ ભર્યા હતા 800 જગ્યા માટે, એ લોકોએ પરીક્ષા આપી છે અને એમાં પણ
ગડબડી જોવા મળી છે, માર્ક્સ નથી કહેવામાં આવી રહ્યા એ લોકોને. આ મુદ્દાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મને તો એવું લાગે છે આ પાટનગર આપણું ગાંધીનગર એ રણ મેદાન બની ગયું છે અને એમાં ખાસ કરીને યુવાનો જે બેરોજગાર યુવાનો આંદોલનો કરી રહ્યા છે, એમાં વનરક્ષકનું આંદોલન ચાલે છે, એમાં જે પ્રવીણરામ અને યુવરાજસિંહ જાડેજા સાથે ગઈ 4 તારીખે અમે ચર્ચાઓ કરી, પછી જ આ આંદોલન ચાલુ થયું છે. એમનો આગ્રહ હતો ચૈતરભાઈ તમે પણ આવો, પણ મારા સામાજિક લેવલે ત્યાંના કાર્યક્રમો ગોઠવાઈ ગયેલા એટલે હું પહોંચી નથી શક્યો. પણ જે પણ અન્યાય થાય છે એ વ્યાજબી નથી. આગળ તમે જોયું હશે એમને ન્યાય મળવો જ જોઈએ. આવનાર દિવસોમાં એમનો બીજો કાર્યક્રમ હશે, હું પણ એમની વચ્ચે જોવા મળીશ તમને. અને સાથે સાથે જે ટેટ પાસના ઉમેદવારો પણ અવારનવાર આંદોલનો કરે છે. ગયા વર્ષે તમે જોયું હશે રિવર્સ દાંડી યાત્રા અમે કાઢી હતી. 13 દિવસ હું દાંડીથી લઈને યુવરાજસિંહ સાથે અમે અમદાવાદ પહોંચ્યા હતા. તો આ બાબતને લઈને પણ મેં લેટર લખીને સરકારને રજૂઆત કરી છે. અને આવનાર દિવસોમાં હું તો કેમ છું ગુજરાતના તમામ યુવાનો માટે, સાથે સાથે ગુજરાતના ખેડૂતો, મહિલાઓ, વેપારીઓ કે કોઈ પણ જાતના લોકો માટે જ્યાં પણ આંદોલન કરવાની જરૂર પડશે ત્યાં ચૈતર વસાવા એમની સાથે ઊભા હશે. કેમ કે સરકાર એટલા જાડી ચામડીના લોકો બેઠા છે કે એ લોકો કંઈ સાંભળવા તૈયાર નથી. ખુદ તમે જોઈ લો કેટલા ટાઈમથી આંદોલનો કરે છે. એટલે LRDનું આંદોલન હોય, જૂની પેન્શન યોજનાનું આંદોલન હોય કે આશા વર્કર બહેનોનું હોય, તમામ લોકોને જ્યારે પણ આંદોલનો હશે અને મારે અનુકૂળતા હશે તો હું ચોક્કસ બધા લોકો સાથે ઊભો રહીશ. એ આંદોલનને મજબૂતાઈ મળે, એમને ન્યાય મળે, એ પ્રકારના પ્રયાસો અમારા આવનાર દિવસોમાં રહેશે. આજે તમે જોઈ લો અમારી પોતાની આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, એમના આંદોલનો તમને ગાંધીનગરમાં જોવા નહીં મળશે. બધા ખૂણે ખાચરે, કોઈ રાજકોટ, કોઈ કેવડિયા, કોઈ ઉમરગામ, પણ ગાંધીનગરમાં યુવાનો આંદોલન કરી રહ્યા છે. સારી વાત છે. આવનાર દિવસોમાં એમને ન્યાય મળે માટે અમે પણ એમની વચ્ચે ઊભા રહીશું. સાથે ચૈતરભાઈ એક સવાલ એ પણ છે કે ન્યાય યાત્રા ચાલી રહી છે. છેલ્લે હમણાં ગાંધીનગરમાં 21મી તારીખે જ્યારે વિધાનસભાનું સત્રનો પહેલો દિવસ છે, એ દિવસે ત્યાં આગળ વિધાનસભાના ઘેરાવ સાથે પૂર્ણ થશે. એ ન્યાય યાત્રામાં ચૈતર વસાવા સાથે હશે ગાંધીનગરમાં? મને આજે તમે કીધું એ ન્યાય યાત્રા જે નીકળી છે એનું આમંત્રણ નથી મળ્યું. સ્વાભાવિકપણે કોંગ્રેસ પાર્ટીનું ન્યાય યાત્રાનું આંદોલન છે, તો પાર્ટી અમને આમંત્રણ આપશે તો ચોક્કસ અમે જઈશું, એમાં અમને વાંધો નથી. તો સારી વાત છે. મોરબી, રાજકોટ અને જેટલા પણ હત્યાકાંડો ભૂતકાળમાં હરણીનો હોય, તક્ષશિલાનો હોય, સરકારને જરાય ફર નથી પડતો. એમના ગૃહમંત્રી, મુખ્યમંત્રી જશે, નિવેદન આપશે કે ચમરબંધીને અમે છોડીશું નહીં. પણ કયા ચમરબંધી છે? તેમને તમે જેલમાં અત્યાર સુધી મૂક્યા છે 24 જેટલા, તો પેપરો ફૂટી ગયા. કોણ જેલમાં છે? કોઈ નથી. કેમ કે એની જ્યારે મૂળમાં જઈએ છીએ ત્યારે ભાજપના લોકો બહાર આવે છે. એટલા માટે આજે એક પછીના એક કાંડ થઈ રહ્યા છે. આજે કેવડિયામાં થયું, દુઃખદ ઘટના થઈ છે. અમે એ એજન્સી પણ ભાજપના લોકોની જ છે. એટલા માટે એમને બચાવવા માટે આટલી બધી ધમપછાડા લોકો કરી રહ્યા છે. એટલા માટે જ અમે જ્યારે પણ ન્યાયયાત્રાના મંચ પરથી અમને આમંત્રણ મળશે ચોક્કસ અમે એમાં ભાગ લઈશું. બિલકુલ ચૈતરભાઈ, નિર્ભય ન્યૂઝ સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ચૈતર વસાવા. આપ પોતે શું વિચારો છો? ચૈતર વસાવાના જે મંતવ્ય છે, જે એમને એમના વ્યૂ મૂક્યા છે, તેને લઈને આપ શું વિચારી રહ્યા છો? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવો. મને અને મારી ટીમ, નિર્ભય ન્યૂઝની આ ટીમને રજા આપો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.